ભારતનો મોસ્ટ વોન્ટેડ જેણે ભારતમાં અનેક વખત દહેશત ફેલાવી છે અને હજી ફરી એકવાર દાઉદ ભારતમાં એક્ટિવ થયો હોવાના સમાચાર છે. આમ તો દાઉદને પકડવાનું સપનું ભારત ઘણા સમયથી જોતું આવ્યું છે. દાવા પણ અનેક થયા છે, પણ દાઉદ ઇબ્રાહિમ ઝડપાયો નથી. પણ હવે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની તપાસમાં દાઉદની ડી ગેંગને લઈને મોટા ખુલાસા થયા છે. એવા ખુલાસા જે સાબિત કરી રહ્યા છે કે દાઉદ પાકિસ્તાનમાં જ બેઠો છે અને ત્યાંથી જ બધું ષડયંત્ર ચલાવી રહ્યો છે. દાઉદની આખી ડી ગેંગ, ખંડણી, ડ્રગ્સનો કારોબાર આ બધા સાથે જોડાયેલી છે અને આ જ બધાનો અંત હવે નજીકમાં છે. એનઆઈએની તપાસના તાર હવે દાઉદ સુધી પહોંચી ગયા છે અને તેના માથા પર 25 લાખનું ઇનામ જાહેર કરાયું છે. કેવી રીતે પકડવાનો પ્લાન છે દાઉદ ઇબ્રાહિમને, શું સોગઠા ગોઠવ્યા છે અને કેવી જાળ બિછાવી છે એનઆઈએ, હવે એ જોઈએ. આતંકની ટોળી ડી ગેંગ ફરી એક્ટિવ. ડી ગેંગને દબોચવાનો તખ્તો તૈયાર. આતંકના આકા પર હવે આવશે સકંજો. ગેંગસ્ટર હવે હાથ વેતમાં. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી મુંબઈની દિવસ રાત ચાલી રહેલી તપાસમાં એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના સિન્ડિકેટની પોલ ધીરે ધીરે ખુલી રહી છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ અને મુંબઈમાંથી દાઉદના સાગરીતોની ધરપકડ બાદ એનઆઈએની સઘન તપાસ વખતે ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં સૌથી મોટી માહિતી ત્યારે મળી જ્યારે દાઉદના ભાઈ ઇકબાલ કાસ્કરે મોઢું ખોલ્યું. મુંબઈમાં ડ્રગ્સ, ગેરકાયદેસર પ્રોપર્ટી દ્વારા ઊભા કરાતા ટેરર ફંડિંગ પાછળ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની સિન્ડિકેટ કામ કરી રહી હોવાના પુરાવા મળતા એનઆઈએ દાઉદ ઇબ્રાહિમ સહિત ડી ગેંગના સભ્યોને ઝડપી પાડવા હવે ઇનામ જાહેર કર્યું છે અને સામાન્ય લોકોની પણ મદદ માંગવામાં આવી છે. એનઆઈએ ભારતમાં દહેશત ફેલાવવા માટે જવાબદાર અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ પર 25 લાખ, જ્યારે છોટા શકીલના માથા પર 20 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. અનીસ ઇબ્રાહિમ, જાવેદ ચિકના અને ટાઈગર મેમણ પર 15 લાખનું ઇનામ જાહેર કરાયું છે. આ બધા વચ્ચે સૌથી ચોંકાવનારી વાત એ છે કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને દાઉદના જ એક સાગરીતે એવું જણાવ્યું કે દાઉદ ઇબ્રાહિમ સહિત મોટા ભાગની ગેંગ હાલ પાકિસ્તાનમાં શરણ લઈને બેઠી છે. આ માહિતી મળતા જ એનઆઈએ હવે એક્ટિવ મોડમાં આવી ગઈ છે અને થોડા જ સમયમાં દાઉદનું પગેરું શોધી લે તો નવાઈ નહીં. એનઆઈએના એક રિપોર્ટ મુજબ દાઉદ ગેંગના લોકો પાકિસ્તાનના પાસપોર્ટવાળા આતંકી સંગઠનો સુધી ફંડ પહોંચાડી રહ્યા છે, જેના પગલે મુંબઈ, ઠાણે અને આસપાસના વિસ્તારોમાં ખંડણી, સટ્ટાબાજી, બિલ્ડરોને ધમકી આપવાના અને ડ્રગ્સના કારોબારના કેસ વધી રહ્યા છે. અમુક બિલ્ડર્સ અને સટ્ટાબાજોનું કહેવું છે કે દાઉદની ડી ગેંગ ફરી એક વખત ભારતમાં એક્ટિવ થઈ છે. મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ એટીએસ, દિલ્હી પોલીસ, એનઆઈએ અને ઈડીની ટીમે ટેરર ફંડિંગમાં સામેલ લોકોની પણ ધરપકડ કરી છે. ડી કંપનીના વિદેશમાં ફેલાયેલા નેટવર્ક, દાઉદના ભાઈ અનીસ ઇબ્રાહિમ, છોટા શકીલ અને ટાઈગર મેમણના સંબંધોની પણ તપાસ ચાલુ છે. અંડરવર્લ્ડની વિરુદ્ધ કામ કરી ચૂકેલ મહારાષ્ટ્ર પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે દાઉદ ગેંગ બીજી વખત મુંબઈ અને આસપાસના વિસ્તારોને ટાર્ગેટ કરી રહી છે. અહીંથી મળતા ફંડિંગનો ઉપયોગ ઉત્તર પ્રદેશ, બિહાર સહિત ઉત્તર ભારતના રાજ્યોના સ્લીપર સેલને એક્ટિવ કરવામાં થઈ રહ્યો છે અને તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ ભારતમાં દાઉદનું સંપૂર્ણ કામ તેનો ભાઈ ઇકબાલ કાસ્કર સંભાળી રહ્યો છે. તે દાઉદના રાઈટ હેન્ડ છોટા શકીલના સંપર્કમાં પણ છે. ઠાણેના બિલ્ડર સુરેશ દેવીચંદ્ર મહેતાની ફરિયાદ પર ઇકબાલ હાલ જેલમાં છે. તેણે મહેતા પાસેથી 3 કરોડની ખંડણી માંગી હતી. છેલ્લા 1.5 વર્ષમાં ડી ગેંગના સભ્ય અને દાઉદના ભાઈ અનીસ ઇબ્રાહિમના સંબંધી સલીમ ફ્રૂટ સહિત 20 ગુંડાઓની વિવિધ રીતે ધરપકડ થઈ છે. હવે નજર કરીએ ડી ગેંગના કારોબાર પર. ખંડણી, ડ્રગ્સ, પ્રોપર્ટી ડીલિંગ, જૂના મામલાનું સેટલમેન્ટ, ગોલ્ડ, નકલી નોટનું સ્મગલિંગ, ખંડણી માટે બિલ્ડરોને ધમકી આપવી. એનઆઈએની તપાસમાં ધ્યાને આવ્યું છે કે દાઉદ ગેંગના લોકો છોટા શકીલ અને દાઉદ ઇબ્રાહિમના નામ પર બિલ્ડરો પાસેથી વસૂલી કરી રહ્યા છે. ગેંગ સાથે જોડાયેલા લોકો વિવાદાસ્પદ પ્રોપર્ટી પર પણ કબજો કરી રહ્યા છે. મુંબઈથી ધરપકડ કરાયેલ સલીમ ફ્રૂટ પાસેથી 10,000 પાનાના પ્રોપર્ટી ડોક્યુમેન્ટ્સ મળ્યા હતા.
આ પૈકીના મોટા ભાગના સલીમ ફ્રૂટના નામે છે. સલીમ અનીસ ઇબ્રાહીમનો સંબંધી છે. ડી ગેંગ સૌથી વધુ કમાણી ડ્રગ્સમાંથી કરે છે. દાઉદ ગેંગ MDMA, LSD અને કેટામાઇન ડ્રગ્સની તસ્કરી કરી રહી છે. એનાથી તેને સૌથી વધુ કમાણી થઈ રહી છે. 2 વર્ષમાં NCB અને નાર્કોટિક્સ સેલે લગભગ 2000 કરોડનું ડ્રગ્સ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાંથી જપ્ત કર્યું છે. ડ્રગ્સની તસ્કરીમાં આ વર્ષે 4 ઓગસ્ટે જુબેર વેદ મેમણ અને 4 ફેબ્રુઆરીએ અબુ બકર અબ્દુલ ગફૂર શેખની ધરપકડ કરવામાં આવી હતી. ગત વર્ષે પણ 3 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. દાઉદ ઇબ્રાહીમ અંડરવર્લ્ડનું 2.0 સેટઅપ તૈયાર કરવા માટે અલ-કાયદા, લશ્કરે તૈયબા, જૈશે મોહમ્મદની મદદ લઈ રહ્યો છે. NIAની પૂછપરછમાં સલીમ ફ્રૂટે આ વાત કબૂલી છે. તેની મુંબઈ સેન્ટ્રલના મીરા એપાર્ટમેન્ટમાંથી ધરપકડ કરવામાં આવી હતી. NIAના સૂત્રોના જણાવ્યા મુજબ મુંબઈના ધારાવીમાંથી ધરપકડ કરાયેલ સમીર કાલિયાએ પૂછપરછમાં જણાવ્યું કે ISI અને કર્નલ ગાઝીના કહેવા પર અનીસ ઇબ્રાહીમ મુંબઈ અને દેશના બીજા હિસ્સાઓમાં સ્લીપર સેલ ફરી એક્ટિવ કરી રહ્યો છે. અનીસની જવાબદારી ટ્રેન્ડ આતંકીઓને પૈસા, હથિયાર અને દારૂગોળો ઉપલબ્ધ કરાવવાની છે. અનીસે જ સમીર કાલિયાને આ કામ સોંપ્યું હતું. देखो NIA को साफ तौर पर नजर आया कि तमाम कोशिशों के बावजूद जो डी कंपनी है हेडेड बाय दाऊद इब्राहिम उसकी अभी भी ज़बरदस्त इन्फ्लुएंस है मुंबई में, खास करके रियल एस्टेट में, IPL फिक्सेशन वगैरह में, फिल्म वर्ल्ड में. और वो हर प्रकार से कोशिश करता है लोगों को रेडिकलाइज करने के लिए. उनको सेफ हाउसेस देता है, उनको लॉजिस्टिक सपोर्ट देता है, उनकी फंडिंग करता है. और उसकी कोशिश है ISI इसके साथ में मिलके हिंदुस्तान के जो नर्व सेंटर है, जहाँ तक हमारी इकोनॉमी का ताल्लुक है, उसमें कोई बड़े हादसों को अंजाम दे. तमाम कोशिशों के बावजूद भी कुछ उनके लीडर्स हैं जो अभी तक हम काबू नहीं कर सके, जैसे कि टाइगर मैनन है, छोटा शकील वगैरह है. तो NIA ने अभी इनको काबू करने के लिए लोगों को इनाम की घोषणा की है, ताकि पब्लिक जो है वो भी इसके साथ में जुड़े और हर तरीके से हम इनको दुबच सकें, ताकि किसी भी हादसे को अंजाम देने से पहले हम इनको कमर तोड़ दें. NIAની તપાસમાં દાઉદની ગેંગની ધરપકડ વચ્ચે સૌથી મહત્વનું એ સાબિત થયું છે કે દાઉદ ફરી એક્ટિવ થયો છે. ઈડીના એક અધિકારીના જણાવ્યા મુજબ 1993 બ્લાસ્ટ પછી ભારતમાંથી ફરાર થઈ ગયેલો દાઉદ ઇબ્રાહીમ 2015માં ફરીથી એક્ટિવ થવા લાગ્યો. તપાસ એજન્સીઓને તેની માહિતી મળી અને ઈડીએ તેની નજીકની વ્યક્તિઓ, સંબંધીઓ અને ગુંડાઓની પ્રોપર્ટીને ભારત સહિત મોરક્કો, સ્પેન, UAE, સિંગાપોર, થાઈલેન્ડ, સાયપ્રસ, તુર્કી અને બ્રિટનમાં ટ્રેક કરવાનું શરૂ કર્યું છે. આ બધા વચ્ચે એ જાણવું મહત્વનું છે કે દાઉદની ક્યાં અને કેટલી સંપત્તિ છે. દાઉદ ઇબ્રાહીમની કાળા કારોબાર સાથે જોડાયેલ પ્રોપર્ટી એશિયા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા ખંડમાં ફેલાયેલી છે. આ ખંડમાં કુલ 16 થી વધુ દેશમાં વિવિધ પ્રકારે દાઉદે પોતાનો કારોબાર અને સંપત્તિ વિકસાવ્યા છે. જે દેશોમાં દાઉદ ઇબ્રાહીમની સંપત્તિ છે એમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બ્રિટન, જર્મની, તુર્કી, ફ્રાન્સ, સ્પેન, મોરક્કો, સાયપ્રસ, UAE, સાઉથ આફ્રિકા, નેપાળ, થાઈલેન્ડ, મલેશિયા અને સિંગાપોરનો સમાવેશ થાય છે. આ 16 દેશોમાં દાઉદ પાસે સૌથી વધુ સંપત્તિ બ્રિટનમાં છે. બ્રિટનમાં રિયલ એસ્ટેટ અને હોટેલ ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી વધુ કારોબાર છે. આ તમામ દેશમાં મિલકત વાસ્તવમાં બેનામી છે, તેથી તેના વિશે ક્યારેય કોઈ નક્કર માહિતી બહાર આવી શકે નહીં. दाऊद जो है डी कंपनी जो है सबसे बड़ा जो उनका कार्रवाई है वो रियल एस्टेट के माध्यम से बहुत बड़े पैमाने पर वहाँ पे इंफ्रास्ट्रक्चर बन रहे हैं, मॉल्स बन रहे हैं, आपकी बुलेट ट्रेन के लिए कार्रवाई हो रही है, बड़े बड़े एयरपोर्ट्स बन रहे हैं, सी पोर्ट्स बन रहे हैं. इन सब में रियल एस्टेट बड़ी पार्ट प्ले करती है और रियल एस्टेट में दाऊद इब्राहिम का बहुत बड़ा हाथ है. फिर साथ में फिल्म वर्ल्ड में उनका बहुत बड़ा हाथ है. फिर आपके IPL मैचेस होते हैं, उनमें जितनी भी फिक्सेशन होती है, जितनी भी बेटिंग होती है, दाऊद इब्राहिम इन्वॉल्व है. तो बड़ा लाजमी है, अगर आपने टेररिज्म को हर प्रकार से ख़त्म करना है तो सबसे बढ़िया तरीका है कि उनके पीछे जो मनी है, इट इज़ मनी दैट मेक्स अ रन. हर प्रकार से मनी को कंट्रोल किया जाए. जो बाहरी देशों से मनी आती थी उसको तो बड़े पैमाने पर कंट्रोल कर लिया है, लेकिन ये जो दाऊद इब्राहिम है ये मनी को जनरेट कर रहे हैं फ्रॉम विद इन द कंट्री.
और विद इन द कंट्री जो मनी जनरेट हो रही है रियल एस्टेट के माध्यम से, आईपीएल के माध्यम से, फिल्म वर्ल्ड के माध्यम से, इसको चेकमेट करना भी बड़ा लाजमी है ताकि उनको किसी प्रकार की सफलता न मिले। દુનિયાના અમીરની સંપત્તિનું લિસ્ટિંગ કરતી સંસ્થા ફોર્બ્સના રિપોર્ટ અનુસાર 2015માં દાઉદ ઇબ્રાહિમની કુલ સંપત્તિ $6.70 બિલિયન હતી. આમ જુઓ તો વિશ્વમાં માત્ર દાઉદ ઇબ્રાહિમ એક જ નહીં પણ કેટલાય ગેંગસ્ટર્સ બિલિયનર્સ છે. બિલિયનર ગેંગસ્ટર્સના એક લિસ્ટ ઉપર નજર કરીએ તો પાબ્લો એસ્કોબાર, જેની સંપત્તિ 2 ટ્રિલિયનની છે, જેનો કાળો કારોબાર ડ્રગ્સ અને સ્મગલિંગનો છે અને તેનો દેશ છે કોલંબિયા. સોલન્ટ સિવસ્કિયા બ્રાત્વા 57,000 કરોડની સંપત્તિ, કાળો કારોબાર ડ્રગ્સની હેરફેરનો, દેશ રશિયા. દાઉદ ઇબ્રાહિમ 44,000 કરોડ, કાળો કારોબાર, હત્યા, ખંડણી, દાણચોરી, દેશ ભારત. યામાગુચી ગુમી 43,000 કરોડની સંપત્તિ, કાળો કારોબાર સટ્ટાનો અને ખંડણીનો, દેશ જાપાન. ઓશોઆ બ્રધર્સ 39,000 કરોડની સંપત્તિ, કોકેન અને દાણચોરીનો કાળો કારોબાર, દેશ કોલંબિયા. હુનશા 32,500 કરોડની સંપત્તિ, કાળો કારોબાર અફીણ અને હથિયારોની દાણચોરીનો, દેશ મ્યાનમાર. યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલે વર્ષ 2003માં દાઉદ ઇબ્રાહિમ પર $25 મિલિયન ઇનામ રાખ્યું હતું. દાઉદ સિવાય લશ્કર ચીફ હાફિઝ સઈદ, જૈશ ચીફ મૌલાના મસૂદ અઝહર, હિજબુલ મુજાહિદ્દીન ફાઉન્ડર સૈયદ સલાઉદ્દીન અને અબ્દુલ રઉફ અઝગર પણ ભારતના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.